આપણે છેલ્લા 4-5 દિવસથી આ પાવડર વિશે કહેતા હતા. એનું કારણ કે આરહો બહુ આવી જાય. જો આમાં ક્યાંય આરહો છે નહીં, બરાબર. આચરમાં આરહો નથી, આવમાં આરહો. ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસરા. આજે ડિસ્ચાર્જ થતી હોય એવું લાગે છે. અને હવે આજે રાતે વ્યાય કે કાલે દિવસના વ્યાય. આચરમાં થોડોક ડોકા આવી ગયા, લપરાહો એવું લાગે છે. અને એવું લાગે છે કે હવે જોઈએ. ડિસ્ચાર્જ તમને બતાવું છું. આ ડિસ્ચાર્જ છે, બરાબર. હટા જેવું છે ને, ડિસ્ચાર્જ છે. અને આપણે જે વાત કરતા હોય પાવડરની, તો હાલ અત્યારે જો આમાં ક્યાંય પણ આરહા જેવું છે નહીં, બરાબર. એટલે એકદમ એનું કારણ રેગ્યુલર આપણે જે આ પાવડર આપણે જે ખવડાવીએ એનાથી. તો હવે આજે રાતે આપણે જાગવાનું રહેશે. હવે આજે રાતના વ્યાય આમ જો આ ડિસ્ચાર્જ આવવાનું ચાલુ થયું ને એના ઉપરથી એવું લાગે છે. અને આમ એના હાવભાવ જો આ સૂંઘવાની અને આમ ચક્કર મારવાની એની સ્થિતિ ઉપરથી એવું લાગે છે કે આજ રાત્રિ દરમિયાન અને સવારે વ્યાય જાય તો એમાં કંઈ નક્કી ન કહી શકાય. અને આમ એકલી જ ફરે. નકર આ ગાય ઘેરા સિવાય આ બધી ગાયોને મૂકી દે, આમ એકલી ફરે. પહેલાં વાંય એકલી હતી, અત્યારે અહીંયા આવીને એકલી પાછી આ બધું ફરે. એટલે આ એના પ્રાથમિક લક્ષણો છે. એટલે આ રીતે આપણે છૂટી રાખતા જેમ રહેતી એનો વાંધો નહીં, પણ જ્યારે વેતર ઉપર આવે, વ્યાજણ ઉપર આવે, ત્યારે ખાસ એને સમય આપવો, હાજરી આપવી, જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય. ઘણી વખત તો આપણે હેલ્પ કરવી પડે, અને ઘણી વખત એમને મુક્ત મને ન્યાય જાય, કાંઈ પ્રોબ્લેમ ન હોય. તો આ ખાસ વસ્તુને ધ્યાન રાખવી જોઈએ. તો ચાલો આપણે આગળ શું અપડેટ છે એ આપશું. અને અત્યારે વાગ્યા છે રાત્રિના 9:30 વાગ્યા આસપાસ. તો હવે રાત્રિ દરમિયાન આપણે ધ્યાન રાખવાનું છે. હવે રાત્રિ દરમિયાન ક્યારે વ્યાય હવે એ તો કંઈ નક્કી નથી. તો એ આપણે હવે ધ્યાન રાખવાનું છે. તો ચાલો આગળ હવે અપડેટ રાત્રિ દરમિયાનનું ચાલુ રાખશું. આગલા વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે આ ગાય વ્યાણી અને હજી 22 થી 25 દિવસ થયા અને હીટમાં છે, બરાબર. અને આ બે નંદી જો અહીંયા બારે રાહ જોઈને ઊભા છે. પણ મેડિકલ લાઇનની ભાષામાં કહીને તો નોર્મલી રીતે વ્યાણી હોય અને નેટ એન્ડ ક્લિયર થઈ હોય તો ઘણી ગાયો આ રીતે આવી જતી હોય. પણ આ તો આપણે જળ જલાણીથી યોગ્ય રીતે ટ્રીટમેન્ટ કરી અને યોગ્ય રીતે દવા કરી અને ખોરાક એનો વ્યવસ્થિત રાખ્યો, ત્યારે મેડિકલ લાઇનમાં કહી તો પરફેક્ટમાં પરફેક્ટ રિઝલ્ટ મળી અને નેટ એન્ડ ક્લીન થયું હોય. આવા જોજ કિસ્સા હોય, પણ યોગ્ય રીતે એની ટ્રીટમેન્ટ થાય, જર હાથ મૂકી અને કાઢવી, અને એ પછી એમાં દૂધ ન બનવું. આ 100માંથી 90 કેસ એવા બને. પણ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ થઈ જવું, ખોરાક લેવો, કોઈ પણ પ્રકારની આડઅસર નહીં, હાથ મૂક્યા પછી પણ, અને 20 થી 25 દિવસે આવી જવું એ બહુ સારામાં સારું. ગાયની ઇમ્યુનિટી સારી કહેવાય અને યોગ્ય ટ્રીટમેન્ટ મળી એમ કહી તો ચાલે. એટલે આ વસ્તુનો ફરક પડે કે જેટલું ફોકસ કરીએ અને જેટલું ધ્યાન રાખીએ એમાં જાજો ફાયદો મળે. અને આ નંદી મહારાજ એક અહીંયા ઊભો છે ને એક અહીંયા ઊભો છે. તો એનું કારણ એ છે કે એ અત્યારે ગાય અહીંયા છે અને ઈશ્વરે છે, એના કારણે થઈને અહીંથી જગ્યા મૂકતા નથી.
એટલે ન થવા દેવી એ પણ વસ્તુ જરૂરી છે. વહેલામાં વહેલી જો થવા દેવી હોય તો 2.5 મહિના પછી થવા દઈએ તો વાંધો ન આવે. એટલે હજી આને આપણે 2 વખત તો જવા દેવી પડશે, તો જ વાંધો નહીં આવે. કેમ કે એને જે તો પણ વરસ વ્યાણ થાય. એટલે આ રીતે નાની નાની બાબતોને ધ્યાનમાં લઈ અને આગળ વધીએ તો વાંધો ન આવે. અને જો આ આપણી જે પાયલ છે એકદમ સરસ મજાની અને એકલી ફરે. તમે એ જો હાલવામાં જો હાલી માનમાં હગે એટલું આવું ભર્યું છે. તો બ્રાઝિલની આપણે દોડ ન મૂકવી જોઈએ જાજી. ના, ટ્રાય કરાય 100%, નો ડાઉટ. હું એમ નથી કહેતો કે ઘણા લોકો એમ કે વિચારે કે નાયણભાઈએ પોતે પોતાનામાં ટ્રાય કરી અને બીજાને ટ્રાય નથી કરી. ના કરાય, નો ડાઉટ. પણ આપણે જે રીતે રેગ્યુલર મૂકતા એમ બધામાં ન મુકાય. એકાદી ટ્રાય કરી લઈ અને જોઈ શું છે શું નહીં. કેમ કે ઘણા બધા વિડીયો આપણે જોઈએ અને વિડીયો એવા હોય એમાં આપણે ખ્યાલ પણ આવે કે આપણે ફ્રોડ બનાવે છે અને હાવેની પાછળ દોટ મૂકવી. કેમ કે આપણી પાસે ઘણા એવા સારા બ્રીડરો પાસે સારા એવા નંદી છે. ઇનબ્રીડિંગ ન થાય એ વસ્તુને ખાસ ધ્યાનમાં ફોકસ કરવાનું રહીએ. અને એ વસ્તુને ધ્યાનમાં લઈ અને આપણે આગળ વધીએ તો વાંધો ન આવે. તો એ વસ્તુને ધ્યાનમાં લઈ અને આગળ વધીએ તો વાંધો ન આવે. નહીંતર એ હતા ક્યાં એચએફ અને જર્સીમાં વચ્ચે આપણે જે ચડ્યા હતા અને જેમ બ્રીડ પૈતું હતું આ પાછું એની પરિસ્થિતિ થાય. એટલે એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી. અને આપણી પાસે પણ ખૂબ સારી દૂધાળુ નસલની ગાયું છે જ. અને આપણી પાસેથી જે આપણે મિશ્રીના ઘણા બધા વિડીયો મૂકેલા છે. એમાંથી જે મારા મિત્ર છે દેવેનભાઈ, એનો વાછડો એની 100 ગાયોમાં મૂક્યો છે. આવતા વર્ષેથી ચાલુ કરશે. અત્યારે હજી ચાલુ થશે તો પણ ચાલુ નહીં કરે. લગભગ 20 મહિના આસપાસનો થઈ ગયો છે અને ચાલુ કરવાનો પ્રયત્ન, એટલે કે ખોરાક રેગ્યુલર આપે તો મહિનાથી ચાલુ થઈ જાય એમ પણ છે. પણ એ કે હજી 1 વર્ષ દિવસ જાળવવું છે અને પછી આપણે કરશું. તો ચાલો, આપણે પાયલ આજ રાતે ઉજાગરો ખાલી કરાવે છે કે વ્યાં હે એ આપણે જોવાનું છે. અત્યારે વાગી ગયા છે સવારના 5:30 અને હજુ કોઈ પણ પ્રકારનું કાંઈ છે નહીં. નહીંતર એવું હતું કે આજે રાતે ક્યાંય જાય, પણ હવે અત્યાર સુધી કંઈ છે નહીં. અને તમે જોઈ શકતા હશો બ્રાઝિલની આપણે જે રીતની ગાય બતાવવામાં દેખાડવામાં આવે બરાબર. એટલે આપણા ઘણા બધા ગૌપાલકો પાસે નાના મોટા જે હોય એ બધા પાસે ખૂબ સરસ અડર ફિટનેસવાળી ક્વોલિટીવાળી સારી એવી ગાયો છે. તો ચાલો અપડેટ આપશું આપણે અને પાયલને શું આવશે અને રુદ્રથી કન્સીવ થયેલી છે. જય ગૌ માતા મિત્રો. આજે રાત્રે લગભગ 10:30-11 વાગે વ્યાઈ ગઈ અને અત્યારે 12:30 જેવું વાગ્યું છે અને જર પણ પડી ગઈ છે. સરસ મજાની રુદ્ર જેવી પાછડી આવી છે. તમે જોઈ શકતા હશો. તો 2 દિવસ ત્યાં ઉજાગરા કરી સરસ મજાનું બચ્ચું આવ્યું છે. હવે આપણે રુદ્રના રિઝલ્ટો સરસ મજાના ફળતા થયા છે એમ કહી તો ચાલે. નથી તો આનાથી સીધો ફાયદો ગૌપાલકને છે કે જેથી કરીને ગાય બિચારીને એટલી વ્યથા ન ભોગવવી પડે અને ગૌપાલકને નુકસાની ન થાય. બીજા નંબરમાં તમે અત્યારે આ ગાયને તમે જોઈ શકતા હશો, જે એની અડર ક્વોલિટી જે બ્રાઝિલના આપણે જે વિડીયા જોઈ ને સેમ એ પ્રકારની. તો સારું ગૌ ધન આપણી પાસે છે જ, નથી એવું નહીં.